રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યો છે। આ ભાગળના મીઠાઈ માવા બજારમાં ફૂડ સેફ્ટી ટીમે સઘન ચેકિંગ હાથ ધરી માવાની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લઈ જઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે। તો જો માવામાં ભેળસેળ સામે આવશે તો કાર્યવાહી કરાશે તેમ જણાવેલું છે। રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મીઠાઈમાં માવાનો વપરાશ વધતો હોવાથી તંત્ર દ્વારા માવાની ગુણવત્તા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। સુરતના ભાગળ ખાતેના મીઠાઈ અને માવા બજારમાં ફૂડ સેફ્ટી ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા માવાની ગુણવત્તા ચકાસવામાં સેમ્પલ લેવાનું હતું। ફૂડ સેફ્ટી ટીમે લીધેલા માવાના સેમ્પલને નિયમ મુજબ સીલ કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યું છે। હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ માવાની ગુણવત્તા અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે। જો તપાસમાં માવામાં ભેળસેળ અથવા ગુણવત્તામાં કોઈ ખામી સામે આવશે તો સંબંધિત વિક્રેતા સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું। માત્ર ભાગળ જ નહીં પરંતુ છેલ્લા 6 દિવસથી સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ યથાવત છે। હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા ઉપરાંત રસ્તા પર આવેલા ખાણીપીણી લારીઓમાં પણ ચેકિંગ કરાઈ રહ્યું છે। રક્ષાબંધનના તહેવાર દરમિયાન મીઠાઈ અને માવાની માંગમાં વધારો થવાની શક્યતા વચ્ચે તંત્રની આ કાર્યવાહીથી ભેળસેળખોરો સામે કડક સંદેશ અપાયો છે। હવે માવાના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ શું થાય છે તેના પર સૌની નજર રહેશે। HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આપણે હમણાં હાલમાં રક્ષાબંધન તહેવાર આવતો હોવાથી હમણાં આપણે જે મીઠાઈઓ બને છે એમાં સૌથી વધારે આપણે માવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને લઈને આપણે ભાગળ ઉપર માવા બજારમાં આવ્યા છે કે જ્યાંથી માવાનું સૌથી વધારે વેચાણ થાય છે અને એમાંથી આજે વેચાણ થતી સંસ્થાઓમાંથી માવાના સેમ્પલ લઈ આપણે પબ્લિક લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ અને આ પ્રમાણેની કામગીરી દરેક કોર્પોરેશનના દરેક વિસ્તારોમાં ટીમ પાડી કરવામાં આવી રહી છે। રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને ફૂડ સેફ્ટી વિભાગના સતર્કતા વધી છે અને હવે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ માવાની ગુણવત્તા અંગે હકીકત સામે આવશે અને જો ભેળસેળ જણાશે તો જવાબદારો સામે કાર્યવાહી થશે।